ભાજપા સરકાર ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો। ખંભાળિયામાં ખેડૂતોએ આક્રોશ રેલીનું આયોજન કર્યું। ખેડૂત આક્રોશ સભા બાદ મશાલ રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। આ મશાલ યાત્રામાં કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે આક્રોશ નોંધાવ્યો। સરકારની આત્મા મરી ચૂકી છે, આ મરેલી આત્માને જગાડવા માટે આ મશાલ રેલીમાં સરકારની મરેલી આત્માને ખેડૂતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કમોસમી વરસાદથી નુકસાન સામે સરકારે સર્વેનો આદેશ આપ્યો છે। આ સર્વેનો આદેશ સરકારનું નાટક હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। સાર્વત્રિક વરસાદ થયો છે તો સર્વે શા માટે? સર્વે કર્યા વગર ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી પડ્યો છે, અને આ આંકડા હું નથી કહેતો, ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી, ભાજપના જિલ્લાના પ્રમુખ, સાંસદ સભ્યો જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો, સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી? તે સરકાર ખેડૂતના ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે, પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે શરીરની સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે। એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો।